મિત્રો અમે અત્યારે આ દાદાની પરિસ્થિતિને જોઈને અમે બે ખાટલાની વ્યવસ્થા કરાવડાવી છે. હમણાં થોડીક વારમાં જ અમે ખાટલો લઈ આવીએ છીએ. પણ તમે આ ખાટલો જોવો મિત્રો, આ કેવા ખાટલાની અંદર આ દાદા અને એમનો છોકરો રહે છે. આ ખાટલાનું વાણ આખું તૂટી ગયું છે અને આ ઈંટનું બનાવેલું એક જે મકાન કહી શકીએ, એક ઢારિયું કહી શકીએ, એક ઓયડી કહી શકીએ. આ ઓયડીની અંદર આ દાદા અને એમનો છોકરો રહે છે. દાદા પૂરેપૂરા અપંગ છે, થોડાક પગથી નહીં હાલી નથી શકતા અને થોડુંક એવું છે હાથ બી કામ નથી કરતા, પણ છતાં પણ દાદા હાથે રસોઈ બનાવે અને દીકરોને એ થોડી ઘણી મદદ કરે એને બનાવવાની અંદર, અને એની અંદર આખું ઘર હલાવે છે મિત્રો. એટલે આપણે સહભાગી બનીએ, કાંઈક ને કંઈક મદદ કરીએ છીએ મિત્રો. એટલે હું અત્યારે દાદા તમારા હાટું ખાટલા લઈ આવું છું, પછી જે જોતું હોય એ કહીજો. તો હું ને મારા પપ્પા અત્યારે ખાટલો લેવા ભેસાણ આવી ગયા છીએ અને પપ્પા એમ કહે છે કે જે મજબૂત ખાટલો હોય ને આપણે ઈ જ દેવાનો છે. એટલે બે ખાટલા લેવા છે. એટલે પપ્પા કયા કયા ખાટલા આવે? ઓમ એ સ્ટીલ બોડીમાં આવે પણ એ થોડોક ઓઈલો આવે, પણ આ છે ને ગેલ્વેનાઇઝ આવે, એ સારો આવે. એટલે ગેલ્વેનાઇઝ ટકાઉ હોય ને એમ તો મજબૂત એમ મજબૂત આવે ગેલ્વેનાઇઝ. યસ, એટલે આ જો આ ગેલ્વેનાઇઝ નો ખાટલો જોઈએ છીએ. એટલે ગેલ્વેનાઇઝ નો ખાટલો ફાઇનલ કરવા જ ને? તો બે બે ગેલ્વેનાઇઝ. હા, રેડી, હાલો. મિત્રો હું અને મારા પપ્પા જે ખાટલા જોવા ગયા હતા એ લઈને આવી ગયા. દાદાના જે ઘર છે ત્યાં ને જે જૂના ખાટલા હતા એ બધા બહાર કાઢીએ છીએ, કારણ કે અંદર જગ્યા 4 ખાટલા રહીએ એટલી છે જ નહીં. એટલે 2 ખાટલા માંડ સમાય એટલી જગ્યા છે. મિત્રો વિડીયોને ખાસ કરીને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે એના જે અમે નવા ખાટલા લઈ આવ્યા છીએ એના જે ઘરની અંદર ઓયડી કે ઓયડીની અંદર અમે સેટ કરીએ છીએ. અને 2 ખાટલા એવા મજબૂત લીધા છે ને કે હવે દાદાને આખી જિંદગી જોવું નહીં પડે મિત્રો. એ ટાઈપના મજબૂત ખાટલા લઈ આવ્યા છીએ અને એકદમ પાટી ફૂલ કડક ભરાવી છે. એટલે દાદા એકદમ સૂસે ને તો એને આનંદ આવી જાય. પણ દાદાની જે ઓયડી છે ને મિત્રો એ આખી સમતલ નથી, અનઇવન જગ્યા છે. એટલે એમાં આપણે નીચે પથ્થર મૂકીને આખો ખાટલો છે ને સમતલ રહે એ રીતની વ્યવસ્થા કરવી પડે. નીચે ઈંટની કપચી મૂકી અને પછી આખા 2 ખાટલા મૂક્યા. તમે જોઈ શકો છો એટલી નાની ઓયડીની અંદર દાદા અને એમનો દીકરો રહે છે. પણ હવે એ દાદાને અહીંયા જે સુવાની મજા આવશે ને મિત્રો, એ જોઈને આપણો અંદરનો આત્મા છે ને ઠરવો જોઈએ. મિત્રો તમે પણ વિડીયોને લાઇક અને શેર કરો, કારણ કે દાદાને મારાથી જે બનતી હતી કોશિશ કરી છે. 2 ખાટલાની સહાયની જરૂર હતી એટલે મેં 2 ખાટલા નવા નકોર ચકચકાટ લઈ આવ્યો છું. અને જે દાદાએ આખી જિંદગી એને જે તૂટેલા ખાટલાની અંદર કાઢી, હવે કદાચ મજા આવશે આ નવા ખાટલા. એટલે વ્યવસ્થિત આખા સેટ કર્યા પછી હવે દાદા એમાં સૂશે અને મજા કરશે. આનંદ થઈ ગયો. હે? આનંદ મજા આવી ગઈ. કેટલા વર્ષથી ઓલા ખાટલા વાપરતા હતા તૂટેલા? 50 વર્ષથી આવી છે. 50 વર્ષથી ખાટલો વાપરતા હતા? હા, તો એને એમાં એકને કાઈ નથી. પણ જો કે ઈ તો લાકડાનો ખાટલો છે એટલે એમાં તો અમે કઈ ન થાય. ઓલી દોરી હિંદરી બાંધી દયો એટલે ઈ નવો પાછો ચકચકાટ થઈ જાય. હવે આમાંય તમારે કઈ ઘટશે નહીં. ઘટે પાછું કહીજો. નહીં, ન ઘટે. હું મારો નંબર દેતો જાય, ફોન કરજો. હે ને? કાઈ ન થાય ને? કાઈ ન થાય. કમ્પ્લીટ એકદમ ચકચકાટ. હવ રેડી ત્યારે. આ તો જિંદગીનો રાજ બની ગયો. હે? જિંદગીનું રાજ બની ગયું. જિંદગીનું રાજ, જોગનું રાજ. આ દાદાની ખુશી જોઉં ખાલી મિત્રો. આ નાની ખુશી છે ને જિંદગીમાં, આવી જ ખુશી જ આપણે રાખવાની છે. બાકી કઈ જિંદગીમાં કઈ રાખ્યું નથી. હું કેવું દાદા? હવે એક નાનું ભજન ગાઈ દો. હાલો, ભજન એક ગાઈ દો. ભક્તિ ભૂલાય નહીં હો મારા છેડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, પરબેની જાય નહીં હો મારા છેડોકમાં. જ્યાં સુધી ડોકની અંદર માળા હોય હા ત્યાં સુધી ભૂલાય નહીં. 100%. એટલે મિત્રો આજે આપણે દાદાને જે ખાટલાની જરૂર હતી તો નવા ખાટલા લઈ આવ્યા છે. દાદા તમારી ઉંમર કેટલા? 60 65? 70 વર્ષના દાદા છે. શરીર એમનું અપંગ છે અને આ એમનો દીકરો છે કે જેનો એક હાથ હાલતો નથી. આપણે એમની બનતી હતી એટલી મદદ કરી છે અને હજી પણ દાદાને જે પણ એમની જરૂરિયાત છે એ આપણે બધી જ પૂરી પાડવાની કોશિશ કરશું. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.